અંકલેશ્વર પુલગામથી ઘરે પરત ફરી રહેલા અંદાડાના 51 વર્ષીય આધેડની બાઇકને કડકિયા બસ સ્ટેન્ડ પાસે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઈજાના પગલે ટૂંકી સારવાર બાદ આ ઈસમનું મોત નીપજ્યું હતું. રાત્રિના બનેલી ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી માર્ગ અકસ્માત જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ગતરોજ બપોરે ઉમા ભવન પાસે માથેલા સાંઢની જેમ દોડતા હાઈવા ટ્રક ચાલકે આશાસ્પદ યુવકને અડફેટે લઈ સ્થળ પર અરેરાટી ભર્યું મોત નિપજાવ્યું હતું, જેના ગણતરીના કલાકો બાદ રાત્રિના 12 વાગ્યાના અરસામાં પુનગામ સ્થિત ઈંટોના ભથ્થાથી કામ પૂર્ણ કરી બાઇક લઈ અંદાળા રહેવાસી 51 વર્ષીય ચંદ્રકાંતભાઈ બાબુભાઈ પટેલ પરત ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ કડકિયા કોલેજ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા ત્યારે જ પૂરપાટ આવતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રકાંતભાઈને 108 દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમને ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે અન્ય વાહન ચાલક દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ